નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને વાત કરવાની છે ચોમાસુ પાકોની અંદર ખાસ જ્યારે પાયાના ખાતર આપતા હોય ત્યારે પાયાના ખાતર સાથે કેવા પ્રકારનું ખાતર જે સપ્લિમેન્ટ ખાતર તરીકે આપણે ઉપયોગ કરવું જોઈએ. એટલે ખાસ કરીને આજ આપણે સલ્ફરની વાત કરવાની છે. સલ્ફર ઘણા બધા લોકો પાયાની અંદર નથી આપતા, તો સલ્ફરનું કેટલું મહત્વ છે એ સમજવું ખૂબ જરૂરી છે. મિત્રો, ખાસ એક વાત સમજીએ તો કોઈ પણ પાકને સલ્ફરની ખૂબ મોટી આવશ્યકતા રહેલી છે. એની પાછળનું કારણ એવું છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ મુખ્ય તત્વ છે. સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ ગૌણ તત્વ છે. ગૌણ તત્વની અંદર સલ્ફર સૌથી અગત્યનું છે, કારણ કે સલ્ફરનું મહત્વ પેલા જે ત્રણ છે એટલી જ ક્વોન્ટિટીમાં જરૂરી છે. એટલે સલ્ફર ખૂબ અગત્યનું છે. એ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, સલ્ફર કોઈ પણ પાક માટે ખૂબ અગત્યનું છે. એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય કે પછી ગુજરાત રાજ્યનો કોઈ પણ વિસ્તાર હોય કે જ્યાં સલ્ફરની ખામી ન દેખાણી હોય એવું નથી બન્યું. એટલે સલ્ફર મોટા ભાગે થોડા ઘણા અંશે વધુ ઓછા પ્રમાણની અંદર પણ ઘટે છે આપણી જમીનની અંદર. એટલે સલ્ફર હવે આપણે બહારથી આપવું ખૂબ અગત્યનું છે. પહેલાનો જે સમયગાળો હતો, જૂનો સમયગાળો હતો, ત્યારે કદાચ તમે નહીં આપતા, પણ આજના સમયગાળાની અંદર ઉત્પાદનને એક સરખું કોન્સ્ટન્ટ રાખવા માટે સલ્ફર આપવું ખૂબ અગત્યનું છે. અને સલ્ફર જેટલું વધારે હશે એટલું જ ઉત્પાદન આપણને સારું મળવાની શક્યતા રહેતી હોય. અહીંયા આપણે જોઈએ તો સલ્ફરના કેટલા મહત્વ છે, કેટલું ફાયદાકારક છે, સલ્ફરની ક્યાં જરૂરિયાત છે, એની ઉપર થોડીક આપણે નજર કરવી ખૂબ જરૂરી છે. દોસ્તો, પહેલી વાત આપણે અહીંયા આ વિડીયોની અંદર ત્રણ મુદ્દા સમજવાના છે. સલ્ફર કેમ જરૂરી છે, સલ્ફરની ખામી હોય તો શું થાય, બજારની અંદર સલ્ફર કયા કયા સ્વરૂપની અંદર આવે છે, કેવું સલ્ફર વાપરવાથી આપણને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય. નહીંતર બજારની અંદર તો અઢળક પ્રોડક્ટ આવે છે, પણ એમાંથી કઈ પ્રોડક્ટ આપણે હાથમાં પકડવી એ આપણા માટે ખૂબ અગત્યનું હોય છે. તો દોસ્તો, પહેલા એ સમજી લઈએ કે સલ્ફર આપણા પાકને કેમ જરૂરી છે. કોઈ પણ પાક હોય, પછી મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે XYZ તમે જે વાવતા હોય, ચોમાસુ ઋતુની અંદર, ઉનાળુ ઋતુની અંદર કે શિયાળુ ઋતુની અંદર, સલ્ફર બધા માટે ખૂબ અગત્યનું છે. સલ્ફર શેના માટે જરૂરી છે? સલ્ફર પ્રોટીન અને એમિનો એસિડના સિન્થેસિસ બનવા માટે ખૂબ જરૂરી છે. એમિનો એસિડ હોય, પ્રોટીન હોય તો એના માટે સલ્ફર અગત્યનું છે. બધા જ છોડની અંદર એમિનો એસિડ જરૂરી છે. તમારા શરીરને પણ એમિનો એસિડ જરૂરી છે હો. એટલે આપણે સલ્ફર મેળવવું પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. એ જ રીતના પ્રોટીન, મોટા ભાગનો પાક કઠોળ પાક છે, પ્રોટીનથી ભરપૂર છે. મગફળીનો પાકની અંદર 26% જેટલું પ્રોટીન છે. તો પ્રોટીનને બનવા માટે કપાસની અંદર પણ પ્રોટીન છે, સોયાબીનની અંદર પણ પ્રોટીન છે. તો પ્રોટીનને બનવા માટે સલ્ફર ખૂબ અગત્યનું છે, કારણ કે સલ્ફરથી જ અમુક એમિનો એસિડ કે જે અમુક પાકની અંદર સિન્થેસિસ નથી થતા, તો એ તમારા પાકની વૃદ્ધિ વિકાસ અટકાવી શકે. એટલે જે ખાસ કરીને પ્રોટીન અને એમિનો એસિડના બંધારણ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે. ઉપરાંત તેલીબિયા વર્ગનો પાક હોય, કપાસ હોય તો એની અંદર પણ તેલ નીકળે છે. કપાસિયાનું તેલ ઘણા બધા ખાય છે. મગફળીનું તેલ, મગફળી તો ફેમસ છે તેલ માટે, અને તેલની ટકાવારી સુધારવા માટે, મગફળીમાં વજન વધારવા માટે એ પણ સલ્ફર ખૂબ અગત્યનું છે. સોયાબીન પણ તેલીબિયા વર્ગનો પાક છે, તો એના માટે પણ સલ્ફર ખૂબ જરૂરી છે. એટલે તેલના બંધારણ માટે, તેલના સિન્થેસિસ માટે અને ગુણવત્તા સુધારવા માટે સલ્ફર ખૂબ અગત્યનું છે. ખાસ તમારે યાદ રાખવાની છે, તેલની ટકાવારી અને કોઈ પણ પાકની ગુણવત્તા સુધારવા માટે ખૂબ અગત્યની છે. ગુણવત્તા સારી છે તો જ બજાર ભાવ સારો મળે, નહીંતર બજાર ભાવ નબળો મળે. મને ખબર છે ઘણા બધા લોકોને એવું છે કે બજાર ભાવ મળતો જ નથી, પણ ઘણા એમાંથી એવા હોય કે જેને ખૂબ સારો ટોપ માર્કેટ મળતું હોય. તો એની પાછળનું કારણ એવું છે કે જેને સલ્ફરની માત્રા ખૂબ સારી આપી હોય. ઉપરાંત ભરપૂર માત્રામાં નાઇટ્રોજન આપવા છતાં, નાઇટ્રોજન છે વરસાદ વધારે પડે એટલે પાણી સાથે વહન થઈ જાય, આપણા છોડ લઈ શકતા નથી, કારણ કે એમાં સલ્ફરની ખામી હોય. તો નાઇટ્રોજન એની સાથે સંયોજન ધરાવે છે સલ્ફર સાથે. એટલે સલ્ફર જેટલું વધારે છે, સલ્ફરની ખામી નહીં હોય તો નાઇટ્રોજન ભરપૂર માત્રાની અંદર છોડ ખેંચી શકે છે. જ્યારે સલ્ફરની ખામી હોય તો નાઇટ્રોજનની પણ ઉણપ ઊભી થાય ને નાઇટ્રોજન આપવા છતાં છોડ લઈ શકતો નથી. એટલે એકની હાજરી બીજાના વહન માટે ખૂબ જરૂરી છે. એટલે સલ્ફર નાઇટ્રોજનની કાર્યક્ષમતા વધારવા માટે પણ ખૂબ અગત્યનું છે. બીજું, ક્લોરોફિલ સિન્થેસિસ માટે, જે આપણને ગ્રીનરી દેખાય છે, હરિયાળી દેખાય છે, હરિયાળીના સિન્થેસિસ માટે, એટલે ક્લોરોફિલ જે બનતું હોય, લીલા કલરનું જે અંદર હરિતદ્રવ્ય જે બને છે, હરિતદ્રવ્યના વિકાસ માટે, બંધારણ માટે, એના સિન્થેસિસ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે. જો સલ્ફરની ગેરહાજરી હોય તો વ્યવસ્થિત સિન્થેસિસ થતું નથી. એટલે તમને જોજો છોડ છે આછા કલરના, આછા લીલા રંગના દેખાય ને જ્યારે સલ્ફરની હાજરી હોય તો છોડ છે એ સળગાડ ધરાવતો હોય છે. છોડ છે એ ખૂબ સારી એવી આમ સ્કિન, જે છોડની જે ચામડી છે,
ઉપરની સરફેસ છે એ સરફેસ જોરદાર મતલબ ચમક આપતી હોય, કારણ કે એમાં સલ્ફરનું પ્રમાણ સૌથી વધારે સારી એવી માત્રામાં હોય છે. ક્લોરોફિલના સિન્થેસિસ માટે પણ સલ્ફર ખૂબ અગત્યનું છે. રોગ જીવાત સામે પ્રતિકારકતા, કારણ કે આપણે બીમાર નથી પડતા તો આપણી અંદરની શક્તિ સારી છે, આપણો ખોરાક સારો છે, એટલા માટે તો સલ્ફર પણ એક અગત્યનું છે કે રોગ જીવાત સામે છોડને પ્રતિકારકતા અપાવવા માટે પણ ખૂબ અગત્યનું છે. એ પછી જોઈએ તો છોડનો સર્વાંગી વિકાસ થાય ખૂબ સારો હોય, કારણ કે તમે જોયું છે સલ્ફરની ખામી હોય ને મગફળી અવળી રહી જાય, એટલે એમાં પછી એમાં કેટલા ડોડવા થાય. તમે વિચાર કરો ને કે હાથીની શક્તિ અને કીડીની શક્તિમાં કાંઈ ફેર હોય કે ન હોય. તો હાથીની શક્તિ, કારણ કે હાથીમાં તાકાત સૌથી વધારે હોય, હાથીની સાથે આપણે કીડીને નહીં આપણને લઈ લો, માણસને લઈ લો, તો માણસ અને હાથીમાં ઘણો બધો ફેર છે, કારણ કે એમાં હાથીનો ખોરાક સૌથી વધારે છે, કારણ કે હાથી એવું ખોરાક ખાય છે એટલે એ મોટું જોરાવર જનાવર થઈ શકે છે. આપણે એટલો ખોરાક લેવા છતાં, કારણ કે એક આપણી બંધારણીય રચના છે. તો વૃદ્ધિ અને વિકાસ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે. અને બીજું એ પછીની વાત કરીએ તો સંગ્રહ ક્ષમતા, જે વેજીટેબલ છે, શાકભાજીના પાકો છે, ખાસ કરીને ડુંગળી છે, એ સિવાયના આપણા જે શાકભાજી પાકો રીંગણા હોય, ભીંડો હોય, તો આમને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. ટમેટા છે તો એને અઠવાડિયાથી વધારે, 15 દિવસથી વધારે, આવા લાંબા સમયગાળા સુધી સ્ટોર કરવા માટે સલ્ફરની અગત્યતા સૌથી વધારે રહેલી છે. એટલે કોઈ પણ પાકના પાયાના ખાતરમાં હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીએ તો સલ્ફર નાખવું જ પડે, એ 100% ખાતરીવાળી વાત થઈ ગઈ. સલ્ફર યુક્ત ખાતરો જે આવે છે એ તમે ઉપયોગ કરશો, તમને ઉત્પાદનની અંદર 1 મણથી લઈને 10 મણ સુધીનો સરેરાશ ફાયદો થાય છે. એવું આપણા ખેડૂત મિત્રો, આપણે જે સર્વે કર્યો હતો એ સર્વેના આધારે, જે લોકોએ સર્વેની લિંકની અંદર જે જવાબ આપ્યા હતા એના આધારે, અને જે લોકોને હજી સુધી આપણે સર્વે પાછું ઓનગોઈંગ રાખશું, જે લોકો આ સર્વેમાં હજી સુધી જોડાણા નથી, તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, આ વિડીયોના બોક્સની અંદર, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સર્વેની લિંક નાખેલી છે કે તમે 2-3 વર્ષથી જે વિડીયો જોઈ રહ્યા છો તો એના આધારે તમને કાંઈ ફાયદો થયો, નુકસાન થયું, જે થયું પણ તમે એની અંદર ડેટા આપજો, કારણ કે તમને જો ફાયદો થયો હોય ને અંદરથી લાગણી હોય તો એની અંદર ડેટા ભરવાનું ભૂલતા નહીં. એટલે દોસ્તો સલ્ફર ખૂબ અગત્યનું છે. બીજું ખામી હોય, સલ્ફરની જો ખામી હોય તો શું થાય? તો સલ્ફરની ખામી હોય તો તમે આ ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો એ પ્રમાણે છોડ છે પીળા પડે, અને પીળા પડે એટલે હળદર પીળા પડે. જો પીળા પડી જાય તો એમાં હરિતદ્રવ્યનું સિન્થેસિસ થતું નથી. જો તમને અહીં કીધું હતું ને, હરિતદ્રવ્ય બનવા માટે, ક્લોરોફિલ બનવા માટે સલ્ફર અગત્યનું છે. સલ્ફર ન હોય તો રસોડું જ નથી. રસોડું ન હોય તો ખોરાક ક્યાં બને? તો બહાર ખાવા જવું પડે અથવા ભૂખ્યું રહેવું પડે. ભૂખ્યા છોડ રે સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ ન થાય એટલે છોડવા પીળા પડે, ઠીંગણા રહી જાય, બાઠિયા રહી જાય, એટલે વિકાસ અટકી ગયો કહેવાય. પછી વિકાસની તંત્ર ફાડી નાખે એવી દવા છાંટો તો એનો વિકાસ બરાબર થતો નથી, એટલે વિકાસ રોકાઈ જાય, લીલોતરી ઘટી જાય. લીલોતરી આસા લીલા થાય, પછી હાવ પીળા થવા માંડે, એની અંદર કોઈ ઉત્પાદન બેસતું નથી. ઉપરાંત પાક મેચ્યોર મોડો થાય, એની જે આપણને પાક પાકી જવો જોઈએ ને ભાઈ, 120 દિવસે પાક પાકી જવો જોઈએ. પણ તમે એવા ખેડૂત મિત્રોને મળશો કે જેને મગફળી વાવેતર કર્યું હોય, પીળી લાંબા સમય સુધી પીળી રહી હોય, તો એની મગફળી છે 120 દિવસે પાકતી નથી, 125-30 દિવસ સુધી એમ બરડ થઈ ગઈ હોય. બરડ થઈ ગઈને પાછી કુણકમાં લાવવાનો સમયગાળો ઘણો વધુ જતો હોય, એટલે લેટ મેચ્યોરિટી, કારણ કે તમે જે સમયમાં ધાર્યું હતું એ સમયમાં તમને એ છોડ છે પાકી જતો નથી, કારણ કે તમે એને પૂરતો ખોરાક આપેલો નથી. એ જ રીતના ફાલ પણ ઘટે છે, કારણ કે સલ્ફરયુક્ત ખામીવાળા છોડની અંદર તમે ઉપાડજો, શાક દોડવા નીકળે, વધારે કાંઈ નીકળતું નથી, અને પછી છેલ્લે ડોઝ આપવા નીકળો એની કરતાં પહેલેથી મારા વાલા માવજત કરી નાખો નહીં. એટલે આ ખાસ અગત્યનું હતું, તમારા માટે ખૂબ મહત્વનું છે. એટલે સલ્ફરની ખામી હોય પહેલેથી, કારણ કે દૂધનો દાઝેલો હોય તો પછી સાયન્સ ફૂકીને પીવે એ રીતના છોડવાય છે. સલ્ફરની ખામીથી દાઝી ગયા હોય તો પછી કદાચ એમાં તમે ગમે એમ કરો તો તમને ઉત્પાદન મળવાનું નથી. ને ફેર પડીને કેટલો પડે છે? કંપની ફિટેડ હોય એ કારીગરથી રિપેર થાય નહીં, એ તમને ખ્યાલ હશે, બરાબર? પછી કારીગર પાસે લઈ જાય, કારીગર હાંધા કરી દે, હાંધા કર્યા પછી મેળ પડે નહીં, ઉત્પાદન મળે નહીં. એટલે પહેલેથી પાયામાં જ નાખી દેવું ખૂબ જરૂરી છે. હવે બજારની અંદર સલ્ફર ઘણી બધી માત્રામાં મળતા હોય, ઘણા બધા પ્રકારના મળે. તમને એમ થાય કે ઓલું સલ્ફર નાખવું, ઓલું સલ્ફર નાખવું, ઓલું સલ્ફર સલ્ફર નાખવું કયું? તો એ આપણે નક્કી કરી લઈએ આજના વિડીયોની અંદર. જોઈએ તો આ તમારા માટે ટેકનિકલ માહિતી છે, ખૂબ અગત્યની છે. કાંઈ વગર સાંભળો તો તમને ખૂબ સારા ઝડપી પરિણામ પણ સારા મળે છે, તમને પણ ઝડપથી સમજાઈ જાય છે. તો બજારની અંદર સલ્ફર અને સલ્ફેટ 2 સ્વરૂપમાં સલ્ફર મળે છે. હવે આપણો છોડવો કયું સલ્ફર લઈ શકે? તો આપણો છોડ જે છે ને સલ્ફેટ લે છે, સલ્ફર નથી લેતો. સલ્ફર એક એલિમેન્ટ છે. શું છે? સલ્ફર એક તત્વ છે. બજારની અંદર જે આવે છે, તમે ફાડાના સ્વરૂપમાં જે અત્યારે બજારમાં આવે છે ફાડા સલ્ફર, તો એ સલ્ફર છે, સલ્ફેટ નથી. આપણો છોડવો સલ્ફર લે છે, તો સલ્ફેટ જરૂરી છે.
એટલે બજારની અંદર ફાડા સલ્ફર આવે છે, કોઈ પણ પછી પાવડર સલ્ફર આવે છે 90% ફોર્મમાં, એલિમેન્ટલ સલ્ફર એમાં લખેલું હોય, બરાબર. તો એલિમેન્ટલ સલ્ફરને તમારે હંમેશા પાયામાં નાખવું જોઈએ, એ તમારા માટે ખૂબ અગત્યનું છે. અને અન્ય જે ખાતરો આવે છે એ સલ્ફેટના સ્વરૂપમાં આવે છે બજારની અંદર, એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે આવે છે, મેક્રોન્યુટ્રિયન્ટ સાથે પણ આવે છે. એમોનિયમ સલ્ફેટ, જેમાં ભાઈ સલ્ફેટ લખેલું છે, તો એ એમોનિયાની અંદર નાઇટ્રોજન છે અને સલ્ફર પણ છે. 24% જેટલું સલ્ફર છે એ તમને એમોનિયમ સલ્ફેટમાંથી મળી રહી. તો મગફળીના પાયાના ખાતરમાં તમે એમોનિયમ સલ્ફેટ નાખતા હોય તો તમારે કોઈ પણ પ્રકારના સલ્ફરયુક્ત ખાતરની અત્યારે જરૂરિયાત રહેતી નથી. બીજું, સિંગલ સુપર ફોસ્ફેટ, જે એસએસપી ના નામે આપણે ઓળખીએ, તો એની અંદર પણ 12% જેટલું સલ્ફર આવે છે, રેડીલી અવેલેબલ હોય. તો આ સલ્ફર પણ ખૂબ અગત્યનું છે. આ સલ્ફર પણ આપણા છોડને મળી જાય. એટલે એમોનિયમ સલ્ફેટ ને સિંગલ સુપર ફોસ્ફેટ તમે ખાતરના પાયાના ખાતર તરીકે નાખતા હોય તો તમારે સલ્ફર, એલિમેન્ટલ સલ્ફર 90% કે ઝિંક સલ્ફેટ કે શરૂઆતમાં નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. પછીના એપીએસ જે 20-20-0-13 કરીને આવે છે, બરાબર, એની અંદર પણ 13% જેટલું સલ્ફર આવે છે. પોટેશિયમ સલ્ફેટ, બજારની અંદર જે 50% પોટાશ ધરાવતું જે ખાતર આવે છે એની અંદર પણ સલ્ફરની માત્રા ખૂબ સારી એવી હોય છે. તો આ સલ્ફેટ, જેની પાસે સલ્ફેટ લાગે છે, હવે તમને એવું થશે કે આ સસ્તા મળે, જે એલિમેન્ટલ સલ્ફર છે ને સસ્તા મળે, જ્યારે એમોનિયમ સલ્ફેટ કે જેની પાછળ સલ્ફેટ લાગે છે, ઝિંક સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, આ જેની પાછળ સલ્ફેટ શબ્દ લાગે છે, ખાતરો મોંઘા મળે છે. એની પાછળનું કારણ છે, તમે જ્યારે તમારા ખેતરની અંદર સલ્ફર નાખો છો, હવે આ SO4 સ્વરૂપમાં છોડવો ઉપાડે છે. આપણે નાખ્યું કયું તો કે ભાઈ આપણે તો પથ્થર નાખી દીધો, એલિમેન્ટ હતો એ નાખી દીધો, સલ્ફર નાખ્યું. હવે આ સલ્ફરને ઓગાળવા માટે સલ્ફેટના બેક્ટેરિયા, જે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા કહીએ, ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા ખૂબ જરૂરી છે. હવે ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા, તમે બેક્ટેરિયા જમીનમાં જીવવા દીધા છે કે નહીં, પહેલા તો એ તમારા પ્રશ્ન મગજને પૂછજો. તમે કેટલા લોકો બેક્ટેરિયા વાપરો છો તમારી જમીનની અંદર, એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખજો. તમે જીવવા દીધા છે? નથી જીવવા દીધા, કારણ કે આપણે રાસાયણિક ખાતરોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો, રાસાયણિક દવાઓનો ભરપૂર માત્રાની અંદર ઉપયોગ કર્યો, નિંદામણનાશક દવાઓ ખેતરની અંદર મજા આવે એટલી પાઈથી, તો હવે આ બેક્ટેરિયા ન જીવતા હોય તો હવે આ સલ્ફર નાખીને આપણા ખેતરને ક્યારેય, આપણી મગફળીને દોપ ન લાગે, આપણા કપાસને ક્યારેય દોપ ન લાગે. તો એના માટે એમોનિયમ સલ્ફેટ. કારણ હવે બીજું, આ જે સલ્ફરના ફાડા નાખો છો અથવા સલ્ફર લખેલી જે વસ્તુ આવે એ તમે જ્યારે તમારા ખેતરની અંદર નાખો છો તો એને લાંબો સમયગાળો કે જે સલ્ફરમાંથી સલ્ફેટમાં ફેરવવા માટે જરૂરિયાત રહેતી હોય, એટલે જે ફાડા નાખો છો એને ઓગળતા લાંબો સમયગાળો લાગે છે. એટલે તમારા પાકને સમયે લાગતું નથી ને તમને રિઝલ્ટ મળતું નથી. પછી તમારી ફરિયાદ આવે કે મેં તો તમે કીધું હતું એ પ્રમાણે ફાડા સલ્ફર નાખ્યું હતું પણ રિઝલ્ટ ન મળ્યું. મિત્રો, એની જગ્યાએ જો સલ્ફેટયુક્ત ખાતરો મગફળીના પાયાના ખાતરમાં જો વાપરવામાં આવે તો આપણે કીધું એ પ્રમાણે તો સલ્ફરની અલગથી જરૂરિયાત રહેતી નથી. જો તમારે અન્ય કોઈ ખાતરો વાપરવા હોય તો સલ્ફેટ જેની પાછળ લખેલું આવે છે એ ખાતરો વીઘે તમે 2 કિલો નાખી શકો, અને જ્યારે સલ્ફર ફાડા નાખવાના હોય તો વીઘે તમે 5 કિલો સુધી, 4 થી 5 કિલો સુધી નાખી શકો. આ એનો ડોઝ હોય છે. મારા અનુભવ પ્રમાણે, મારા વિચાર પ્રમાણે સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું. ફાડા સલ્ફર તમને સહી લાંબા ગાળે રિઝલ્ટ આપતું હોય છે, જ્યારે આ સલ્ફેટયુક્ત ખાતરો આપણા પાકને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રિઝલ્ટ આપી દેતા હોય. આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અન્ય લોકો સુધી, કારણ કે એને પણ ખબર પડે કે આ સલ્ફર અને સલ્ફેટ, નહીંતર ઘણીવાર આપણને જ અત્યાર સુધી ખબર નહોતી સલ્ફર અને સલ્ફેટમાં શું શું ફેરફાર છે. એટલે દોસ્તો, આ માહિતી તમને ખરેખર સારી લાગતી હોય તો લાઇકનું બટન દબાવી દેજો, અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજી સુધી સબસ્ક્રાઇબ કરી દેજો, અને બીજા લોકોને શેર કરી દેજો, જેથી કરીને એ પણ આપણા જેમ ગરીબ આ દેશનો ખેડૂત છે તો એ ખેડૂતને પણ આ માહિતી મળી રહે. દોસ્તો, આટલી માહિતી આપીને વિરમું છું. જય હિન્દ.